વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યા એક આભૂષણ છે અને દર વખતે હું એક શ્લોક બોલતો હોઉં છું કે વિદ્યાનામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશઃ સુખ કરી વિદ્યા ગુરુનામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા વિદ્યા રાજસ પૂજ્યતે નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. ઘણી વાર આ બોલતો હોય કે વિદ્યા વગરનો મનુષ્ય છે એ પશુ સમાન છે. મેં બોર્ડના માધ્યમથી પાઠ્યપુસ્તક આધારિત અલંકારો સમજાવ્યા હતા, જે ઘણા ખરા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાની ફેરબુકમાં લખ્યા પણ હશે. આ અલંકારની વિશેષ સમજૂતી છે જે હું આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એમની અંદર જોઈએ તો સૌ પ્રથમ છે અલંકાર. અલંકાર એટલે ઘરેણું, અલંકાર એટલે આભૂષણ. ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા રૂપને, શબ્દને અલંકાર કહે છે. અલંકારના બે પ્રકાર છે. સૌ પ્રથમ જોઈએ તો એના બે વિભાગ પાડ્યા છે. એમાં પહેલો અલંકાર છે જેનું નામ છે શબ્દાલંકાર. તો સામે બીજો અલંકાર છે એનું નામ છે અર્થાલંકાર. શબ્દાલંકારની વ્યાખ્યા જોવા જઈએ તો જે અલંકારમાં શબ્દની ચમત્કૃતિ દર્શાવવામાં આવી હોય તેને શબ્દાલંકાર કહે છે. એટલે કે આમાં અર્થને ધ્યાનમાં નથી લેવાનો, આમાં વાંચવાથી મજા આવે, વાંચવાથી આનંદ આવે એ શબ્દના વખાણ એટલે શબ્દાલંકાર. ઉદાહરણ તરીકે જોઈએ તો કૂંચી કરાવું કરુણાનંદ કેરી, વાંચવા મજા આવે છે, અર્થ સાથે કંઈ લેવા દેવા નથી એટલે શબ્દાલંકાર છે. સાથે જોઈએ તો અર્થાલંકાર. તો એની અંદર આપ્યું છે કે જે અલંકારમાં અર્થની ચમત્કૃતિ દર્શાવવામાં આવી હોય તેને અર્થાલંકાર કહે છે. તો અહીંયા શબ્દને મહત્ત્વ નથી, અહીંયા અર્થને મહત્ત્વ છે. તો એમાં કીધું છે કે ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું સોનાની સાંકળે બાંધેલું. આ વિદ્યાર્થીની જે બુક છે તો એની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ઢગલા લખ્યું છે ને આ ઢગલા લખવું. ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું સોનાની સાંકળે બાંધેલું. તો એમાં જેવું નીચે અંડરલાઈન કરી છે. સામે જોઈએ તો કૂચીમાં કુ, કરાવુમાં ક, કરુણાનંદમાં ક અને કેરીની અંદર કે નીચે અંડરલાઈન કરી છે. તો આ જગ્યાએ જોવા મળે છે તો ચાંદીના ઢગલા જેવું ત્યાં સંબંધ આપ્યો છે, ત્યાં જોડાણ આપ્યું છે. અને આ જગ્યાએ અર્થનું મહત્ત્વ નથી, શબ્દનું મહત્ત્વ છે. તો ત્યાં દરેક પહેલા શબ્દની એક્ઝેક્ટ શબ્દના પહેલા અક્ષરની એક્ઝેક્ટ નીચે અંડરલાઈન આપી છે. સાથે આગળ જોવા જઈએ તો શબ્દાલંકારને પેટા પ્રકારમાં સમજીએ તો પહેલો પ્રકાર આવે છે વર્ણાનુપ્રાસ અલંકાર, એટલે વર્ણ સગાઈ. એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં બે કે તેથી વધુ વખત આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. ફરી પાછી વ્યાખ્યા વાંચું છું. એકનો એક અક્ષર, બેટા અક્ષર અને શબ્દમાં ફેર છે. શબ્દ છે એ 2 અક્ષરનો, 3 અક્ષરનો, 5 અક્ષરનો, 7 અક્ષરનો હોય, પણ અક્ષર તો એક જ અક્ષરનો હોય. તો એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં 2 કે તેથી વધુ વખત આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. અથવા ટાઇટલમાં બીજું નામ આપ્યું છે કે વર્ણ સગાઈ પણ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લખ્યું છે
કામિની કોકિલા કેલી કૂજન કરે. તો શબ્દ છે કામિની, શબ્દ છે કોકિલા, શબ્દ છે કેલી, શબ્દ છે કૂજન અને શબ્દ છે કરે. તો બધા શબ્દો થયા, પણ એમાં એકનો એક અક્ષર બે કે તેથી વધુ વાર આવે. તો કામિનીની અંદર કા આવ્યો અને પાછો શબ્દની શરૂઆતમાં જ જોઈએ. કોકિલામાં ક બે છે, પણ એમાં પેલો કો જ લેવાનો, કેમ કે શબ્દની શરૂઆતનો જ અક્ષર જોવાનો છે. કેલીની અંદર કે છે, કૂજનની અંદર કુ છે અને કરેની અંદર ક છે. તો આ માધ્યમથી જોઈએ તો એકનો એક અક્ષર બે કે તેથી વધુ વખત શબ્દની શરૂઆતમાં આવે તેને વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર કહે છે, જે શબ્દાલંકારનો પહેલો પેટા પ્રકાર છે. તો ફરી પાછી એની વ્યાખ્યા એક વખત વાંચીએ તો એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં બે કે તેથી વધુ વખત આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. આટલું ખાસ યાદ રાખીએ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈએ તો લખ્યું છે કે બા બીજાની બહુ પંચાત કરે છે. શું લખ્યું છે? બા બીજાની બહુ પંચાત કરે છે. તો બા નીચે અંડરલાઈન, બા એક જ શબ્દ અક્ષર છે. બીજાનીમાં બ નીચે અંડરલાઈન, બહુની અંદર બ નીચે અંડરલાઈન. તો બે કે તેથી વધુ વખત બ આવ્યા એટલે વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ સાબિત થયો. ચોથું ઉદાહરણ છે ગરવા ગણપતિના ગીત ગાવા અમે ભેગા થયા. તો ગરવાની અંદર ગ, ગણપતિ દાદાનો ગ, ગીતનો ગ, ગાવાનો ગ. તો આટલા બધા ભેગા થયા. તો ફરી પાછી વ્યાખ્યા એ જ કામ આવી છે કે એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં બે કે તેથી વધુ વખત આવે તેને વર્ણાનુપ્રાસ કહેવાય. પછી કીધું છે કાકાએ કાકીને કાચું કચુંબર કાપી આપવા કહ્યું. તો એમાં કાકાનો કા આવ્યો, કાકીની અંદર કાચુંનો ક, કચુંબરનો ક, કાપીનો ક અને કહ્યુંનો ક. તો આ બધા જ ક છે એ વર્ણાનુપ્રાસ સૂચવે છે. છઠ્ઠું ઉદાહરણ છે નટવર નિરખ્યા નેન. તો ત્યાં પણ શરૂઆતમાં ન આવ્યો. સાતમું છે ફાગણે ફૂલડા ફોરમ ફોરાવે. તો ત્યાં પણ શરૂઆતમાં ફ આવ્યો શબ્દની શરૂઆતમાં. તો આ સાથે જ પહેલો અલંકાર કયો ભણીએ આપણે? તો કે વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે વર્ણ સગાઈ. તો તેની વ્યાખ્યા શું છે? તો એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં બે કે તેથી વધુ વખત આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. રેડી? ત્યારબાદ જોઈએ છીએ બીજો અલંકાર. તો એનું નામ છે શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે યમક અલંકાર. હવે આને સમજીએ આપણે. શબ્દાનુપ્રાસ એટલે યમક અલંકારને ધ્યાનમાં લઈએ તો એકનો એક શબ્દ, દીકરા બધાય ભાઈઓ બહેનોને વિનંતી છે ખાસ યાદ રાખજો, સમજૂતી સાથે થયેલું કામ ખૂબ જ સારું રિઝલ્ટ આપનારું બને છે. એટલે જ કહું છું કે પહેલો જે આપણે ભણ્યા હતા એ વર્ણાનુપ્રાસ હતો. વર્ણ એટલે અક્ષર, અહીંયા શબ્દાનુપ્રાસ છે શબ્દ. તો હવે અહીંયા શબ્દનું મહત્ત્વ આવશે. એકનો એક અક્ષર બે કે તેથી વધુ વખત આવતું હતું, અહીંયા એકનો એક શબ્દ છે બે કે તેથી વધુ વખત આવે છે. એકનો એક શબ્દ વાક્યમાં બે કે તેથી વધુ વખત આવે અને તેનું, એમાં પાછી ડિમાન્ડ છે કે અને તેનું ઉચ્ચારણ સરખું હોય અથવા તો શબ્દોના અર્થ બદલતા હોય, એટલે કે બે અર્થ થતા હોય, તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. તો આની ડિમાન્ડ શું છે? તો આમાં તો ભાઈ એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત આવવો જોઈએ, અક્ષર નહીં. અક્ષર આવે તો વર્ણાનુપ્રાસ કહેવાય, શબ્દ આવે તો શબ્દાનુપ્રાસ કહેવાય. શબ્દાનુપ્રાસને યમક પણ કહેવાય છે. પણ અહીંયા યમકમાં અને શબ્દાનુપ્રાસમાં માઇનોર ફેર છે. જો સરખું ઉચ્ચારણ આવે તો એને શબ્દાનુપ્રાસ કહેવાય, પણ જો એનો અર્થ બદલાય, ઉચ્ચારણ સરખું હોય પણ સાથે અર્થ બદલતો હોય તો એને યમક અલંકાર કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પેલું આપ્યું છે કે આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી. તો એની અંદર પેલું તપેલી એટલે નીચે લખ્યું છે મેં વાસણ, બીજું તપેલી એટલે ગરમ અને ત્રીજું તપેલી એટલે ગુસ્સે થયેલી.
તો ત્રણેય તપેલીના અર્થ અલગ અલગ છે, એટલે આને યમક અલંકાર કહેવાય. છે શબ્દાનુપ્રાસનો જ પ્રકાર, પણ યમક અલંકાર. હવે શબ્દાનુપ્રાસ જોઈએ તો બીજું ઉદાહરણ છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. તો મતવાલી, નમાલી અને લાલી નીચે અંડરલાઈન આપી, તો સાથે નીચે લખ્યું છે ડેશ કરી, એરો કરીને, કે ઉચ્ચારણ પ્રમાણે અલંકાર. અહીંયા એ વસ્તુ છે. તો અહીંયા ઉચ્ચારણ પ્રમાણે અલંકાર એટલે કયો અલંકાર થાય? તો કે શબ્દાનુપ્રાસ અલંકાર થાય. વાક્યો અલંકાર થાય, ઉપર તપેલીવાળો, તો કે યમક અલંકાર થાય. હવે ત્રીજો અલંકાર ભણીએ તો કીધું છે કે આ જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. ખૂબ સારું લખ્યું. આ જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. તો પેલું જવાની એટલે યુવાની, અને બીજો જવાની એટલે ચાલી જવાની. તો આ પણ ખૂબ સારો અર્થ આપે છે. તો આ યમક અલંકાર થયો, શબ્દાનુપ્રાસનો પ્રકાર થયો. ચોથું આપ્યું છે સ્નેહધન કુસુમ વન વિમલ પરિમલ ગહન ગગન માહી ઉત્કર્ષ પામે. તો સ્નેહધન, ધન, વન, મલ, મલ, હન, ગન વગેરે ઉચ્ચારણ પ્રમાણે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. પાંચમું ઉદાહરણ જોઈએ તો પાટણપુરી હાલ તુજ હાલ આવા. વચ્ચે હાજલ લખેલું દેખાતું હશે, પણ એ જ છે એ ચીકી નાખ્યો છે. પાટણપુરી હાલ તુજ હાલ આવા. તો પેલું હાલ એટલે અત્યારે, પાટણપુરી અત્યારે હાલ, એમ પાટણપુરી અત્યારે તારા હાલ આવા છે. હાલ એટલે દશા, પેલું હાલ એટલે અત્યારે ને બીજું હાલ એટલે દશા. તો યમક અલંકાર થયો. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. અખાડામાં જવાના મેં અખાડા કર્યા. અખાડામાં જવાના મેં અખાડા કર્યા. તો એની અંદર પેલું અખાડા એટલે કુસ્તીનું મેદાન છે, અને બીજું અખાડા એટલે પ્રયત્ન છે, કોશિશ છે, ટ્રાય જેને કહી શકાય. સાતમું ઉદાહરણ છે જોયું જે નકશામાં તે જોયું ન કશામાં. પેલું નકશા લખ્યું છે એ ભેગું છે, અને ન કશામાં એમાં નકશામાંથી ન છૂટો પાડ્યો, અર્થ બદલાઈ ગયો. પેલું નકશો એટલે મેપ કહેવાય. મેપ એટલે દરેક ગુજરાતનો, રાજસ્થાનનો, હરિયાણાનો, પંજાબ, આ બધાનો નકશો. અને ન કશામાં એટલે ક્યાંય પણ નહીં. તો આ હેતુથી અહીંયા યમક અલંકાર બને છે. તો ત્રીજો અલંકાર જોઈએ પ્રાસ સાંકળી અલંકાર. પ્રાસ એટલે ઉચ્ચારણ, સાંકળી એટલે સાંકળ. ઉચ્ચારણની સાંકળ બંધાય તેને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. તો જોઈએ પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ. પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ ઉચ્ચારણમાં સરખો હોય તેને પ્રાસ સાંકળી અલંકાર કહે છે. ફરી એક વખત વાંચું છું. પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ ઉચ્ચારણમાં સરખો હોય તેને પ્રાસ સાંકળી અલંકાર કહે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો મહેતાજી નિશાએ આવ્યા. નિશા એટલે રાત્રિ. મહેતાજી નિશાએ આવ્યા અલ્પ વિરામ લાવ્યા પ્રસાદ કર્યો ઉત્સવ. તો બે આવ્યા અને લાવ્યા નીચે અંડરલાઈન છે, તો અલ્પ વિરામ એટલે સાંકળ બાંધી દીધી, આવ્યા અને લાવ્યા. બીજું ઉદાહરણ છે વિદ્યા ભણ્યો જે હ તે હ ઘેર વૈભવ રૂડો. હવે આ શબ્દાનુપ્રાસ અલંકાર છે. ખરેખર શબ્દાલંકાર છે એટલે આના અર્થ સમજવાના ન હોય, પણ સમજવા જઈએ તો આમાં કીધું છે કે જે વિદ્યા ભણે એના ઘેરે જે વૈભવ, સુખ, શાંતિ, સમૃદ્ધિ વગેરે વગેરે પ્રાપ્ત થાય. તો આમાં આપ્યું છે જે હ અને તે હ. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે બેટા ઘેર પધાર્યા હરિ ગુણ ગાતા વાતા તાલ ને મૃદંગ.
ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને મૃદંગ. તો ગાતા અને વાતા, વાતાનો મતલબ છે વાગતા. ચોથું ઉદાહરણ છે, મુંબઈથી આવ્યા મામા, સામા અમે લેવા ગયા. આની અંદર શરણાઈનો સ છે, પણ ત્યાં સસલાનો સ આવશે, એ સુધારી નાખવાનો. મુંબઈથી આવ્યા મામા, સામા અમે લેવા ગયા. તો મામા અને સામા સરખું ઉચ્ચારણ થયું, સાંકળ જોડાઈ ગઈ એટલે પ્રાસ સાંકળી. પાંચમું ઉદાહરણ છે, ઉનાળો આવ્યો લાવ્યો ગરમી. તો આવ્યો અને લાવ્યો. છઠ્ઠું ઉદાહરણ છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. ફરી એક વખત, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. તો એમાં માગે માગે નીચે અંડરલાઈન છે. તો એ હેતુથી અહીંયા પ્રાસ સાંકળી અલંકાર પૂરો થાય છે. ત્યારબાદ આવે છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત અનુપ્રાસ. અંત એટલે છેલ્લે, અંત્ય એટલે છેલ્લે. છેલ્લે જેને પ્રાસ મળતો હોય છે, પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો છેલ્લો શબ્દ એનું સરખું ઉચ્ચારણ થતું હોય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય. તો વ્યાખ્યા એવી જ આપી છે, પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પણ છેલ્લો શબ્દ ઉચ્ચારણમાં સરખો હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પણ છેલ્લો શબ્દ ઉચ્ચારણમાં સરખો હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. ઉદાહરણ જોઈએ તો, દુર્યોધન પ્રેષિત દૂત એક. ત્યાં ષટકોણનો શ એણે આખો નથી લખ્યો, આપણે આખો લખવાનો. દુર્યોધન પ્રેષિત એવું લખવાનું. પ્ર લખી માથે લીટો, ષટકોણનો શી અને તલવારનો ત, એણે પ્રપ્તિ લખ્યું છે. દુર્યોધન પ્રેષિત દૂત એક. તો એક નીચે અંડરલાઈન એવી. તો બીજી લીટી થઈ, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. તો ત્યાં એક અને છેક, તો એ બંનેને એંગલને ધ્યાનમાં રાખી અને અંત્ય બે છેલ્લે છેલ્લે જ છે, છેલ્લે હોય એટલે અંત્ય કહેવાય. અંત્ય એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. બીજું ઉદાહરણ છે, થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. તો તાણી અને વાણી બંને સરખું ઉચ્ચારણ મળ્યું અંત્યમાં એટલે અંત્યાનુપ્રાસ અલંકાર સાબિત થયો. ત્રીજું ઉદાહરણ આપ્યું છે, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. તો બંને જગ્યાએ દીકરી દીકરીનો એંગલ છે. દીકરી ગઝલ પણ અંત્યાનુપ્રાસ અલંકારમાં છે. ત્યાર પછી વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ, જાણે રે પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ન આણે રે. તો જાણે રે, આણે રે, લાવે રે, તેને રે. તો આ બધા અંત્યાનુપ્રાસ અલંકાર છે. પછી ચોથું ઉદાહરણ છે, જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજ ગૃહની દિશામાં. ત્યાં નીની જગ્યાએ દી લખ્યો છે આછા અક્ષરે. તો પેલું નિશામાં અને બીજું દિશામાં. તો તમે જોઈ રહ્યા છો આ જે વિદ્યાર્થીની બુકમાંથી, ભૂતપૂર્વ વિદ્યાર્થીની બુકમાંથી હું ભણાવું છું, તો જો એણે બહુ ઝાઝી છેકછાક પણ નથી કરી. કદાચ ભૂલ થાય તો લીટો મારીને નીચે એણે સુધારી નાખ્યું. તો આ એક પોઝિટિવિટી છે જે ખરાબ ન લાગે. તો આવું પણ કરી શકાય. અને હું તો એમ જ કહું છું, બને ત્યાં સુધી ભૂલ થાય નહીં એનું જ ધ્યાન રાખવું જોઈએ. તો જતો નિશામાં અને દિશામાં, તો એ બંને અંત્યાનુપ્રાસ અલંકાર થયા. પાંચમું ઉદાહરણ છે, અખો જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ આંખ આકાશે પડે. અખો જ્ઞાની છે એ ભવ સંસારથી કેમ ડરે, જેની અનુભવ આંખ છે જે આકાશે પડે. તો ડરે અને પડે. તો આ પણ એક સામાન્ય ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને અંત્યાનુપ્રાસ અલંકાર અહીંયા સાબિત થાય છે. તો ફરી પાછું એક વખત દરેકની
વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરું તો વ્યાખ્યાને જોઈએ તો સૌથી પહેલી વર્ણાનુપ્રાસની વ્યાખ્યાને જોઈએ તો એમાં કીધું છે કે એકનો એક અક્ષર શબ્દની શરૂઆતમાં બે કે તેથી વધુ વખત આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. તો એમાં એકાદું કામિની કોકિલાવાળું ઉદાહરણ પાકું કરી લ્યો એટલે ખ્યાલ આવતો જાય. બીજું છે એકનો એક શબ્દ વાક્યમાં બે કે તેથી વધુ વખત આવે અને તેનું ઉચ્ચારણ સરખું હોય અથવા તે શબ્દોના અર્થ બદલતા હોય તો તેને શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા એવી છે કે પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો પહેલો શબ્દ ઉચ્ચારણમાં સરખો હોય તેને પ્રાસ સાંકળી અલંકાર કહે છે. તો અહીંયા પણ પ્રાસ સાંકળી અલંકારની વ્યાખ્યા. પ્રાસ સાંકળી અલંકાર અને અંત્યાનુપ્રાસ અલંકારની વ્યાખ્યામાં માઇનોર જ ચેન્જ છે. આમાં પહેલી લીટીનો છેલ્લો અને બીજી લીટીનો પહેલો, જ્યારે અહીંયા પહેલી લીટીનો છેલ્લો અને બીજી લીટીનો પણ છેલ્લો શબ્દ ઉચ્ચારણમાં સરખો હોય તો તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. તો આ સાથે જ આપણે શબ્દાલંકારના 4 પ્રકાર છે એ ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ અર્થાલંકારના 4 પ્રકાર આપણે પછીના લેક્ચરમાં ભણીએ છીએ. તો આશા રાખું કે આપને આ ટેકનોલોજીના માધ્યમથી જે આપણે અત્યારે લેક્ચર લઈ રહ્યા છીએ અને જે બુકમાંથી હું ભણાવી રહ્યો છું એ આપને ખૂબ સારી રીતે સમજાયું હશે. તો આ સાથે જ જય શ્રી કૃષ્ણ, જય ભારત, મહાદેવ હર.